शुरुआत કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે। ગાંધીનગરમાં સવારે 10 વાગે કેબિનેટની બેઠક મળશે। ટેકાના ભાવે ચાલી રહેલી મગફળી ખરીદી જણસોની ખરીદી પર સમીક્ષા થશે। તો રાજ્યમાં ખાતરની અછત અને રાહત પેકેજ અંગેની અરજીઓ પર સમીક્ષા થશે। અમદાવાદમાં સુભાષ બ્રિજમાં પડેલી તિરાડો બાદ મનપામાં થયેલી કામગીરી અંગે ચર્ચા થશે। आगामी वाइब्रન્ટ रीजनल समिट ने लईने चर्चा थशे। आगामी कांकरिया कार्निवल, काइट फेस्टिवल सहितना कार्यक्रमों पर चर्चा थशे। राज्य सरकारना आगामी आयोजनों अने नीतिना विषयों पर समीक्षा थशे। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી અરુણ, આજે કેબિનેટની બેઠક મળવાની છે, કયા મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના? जी अरुण, तो आज केबिनेटनी बैठक મળવાની છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક મળશે, જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે। તો રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિના વિષય પર સમીક્ષા કરવામાં આવશે। तो आज सवारे 10 वागे गांधीनगर खाते केबिनेटनी बैठक મળશે, જેમાં ટેકાના ભાવે ચાલી રહેલી મગફળી સહિતની જણસોની ખરીદી પર સમીક્ષા થશે। આ સાથે જ રાજ્યમાં ખાતરની અછત અને રાહત પેકેજ અંગેની અરજીઓ પર સમીક્ષા થશે। તો અમદાવાદમાં સુભાષ બ્રિજમાં પડેલી તિરાડો બાદ મનપા પર થયેલી કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવશે। આ સાથે જ આગામી વાઇબ્રન્ટ રિજનલ સમિટને લઈને પણ ચર્ચા કરાશે। એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાયેલા છે। હાજી અરુણ, આજે કેબિનેટની બેઠક મળવાની છે, કયા મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના? ચર્ચી ગુજરાતમાં જે રીતે રાજ્ય સરકાર તેમજ વહીવટીતંત્ર વચ્ચે સેતુ સાધવાના ભાગરૂપે જે કેબિનેટની બેઠક યોજાઈ છે, તે મુજબ આજે સવારે 10 કલાકે ગાંધીનગર ખાતે આ કેબિનેટની બેઠક યોજવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ રીતે વર્તમાન સમયમાં જે રીતે કમોસમી વરસાદના કારણે ખેતીને મોટું નુકસાન થયું છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે, ત્યારે તેના સંદર્ભમાં જે સમીક્ષા હાથ છે તેના સંદર્ભે રાહત પેકેજ સહિતની વસ્તુ તેમજ ખાસ કરીને ખેડૂતો માટે જોઈએ તો હાલના તબક્કે યુરિયા ખાતર છે, જે તેની જે ખાતરની અછત સર્જાઈ છે તેના સંદર્ભે મહત્વપૂર્ણ ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહે અને ખેડૂતોને તે ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહે અને તેના કારણે તેમનો ખેતીના પાકને કોઈ પ્રકારનું નુકસાન ન થાય તે પ્રમાણેની સમીક્ષા તેમજ આગામી આયોજન કેવું થઈ શકે તેના સંદર્ભે સમીક્ષા હાથ ધરવામાં આવશે। હાલના તબક્કે જોઈએ તો જે રીતે ડિસેમ્બર માસ એટલે કે ચાલુ વર્ષ પૂર્ણતાના આરે છે તેના સંદર્ભમાં કાંકરિયા કાર્નિવલ સહિતના મહોત્સવ તેમજ નવા વર્ષની શરૂઆત એટલે 2026ના વર્ષનો પ્રારંભ થાય તેના સંદર્ભમાં સમગ્ર વિશ્વમાં જે રીતે ગુજરાતનું નામ આગામી સમયમાં જ્યારે ખેલકૂદની સ્પર્ધાઓ પણ ખાસ કરીને જોઈએ તો જે અહીંયા અમદાવાદ ખાતે પણ યજમાન પદે જે વિશ્વ સ્તરીય સ્પર્ધાઓ યોજાવાની છે તેના સંદર્ભમાં ભાવિ આયોજન કેવા પ્રકારના થઈ શકે તેમજ કાઇટ ફેસ્ટિવલ સહિતના જે ઉત્સવો યોજવામાં આવવાના છે તેના આયોજન સંદર્ભે તેમજ આગામી ફેબ્રુઆરી 2026માં જે રીતે બજેટ સત્ર આવશે ત્યારે બજેટ સત્રના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તેમાં કેટલી રકમની ફાળવણી કરી શકાય, કુલ બજેટ કેટલું હોઈ શકે તે સંદર્ભે સમગ્ર રાજ્ય સરકાર દ્વારા આની સમીક્ષા કરવામાં આવશે। તેમજ ગુજરાતના વિકાસના સંદર્ભે વિકાસ યોજનાઓનો લાભ લોકો સુધી વધુને વધુ પહોંચે તેના સંદર્ભે પણ સમીક્ષા હાથ ધરવામાં આવશે। એકંદરે કહી શકાય કે ગુજરાતના વિકાસને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ આગળ વધે તેના સંદર્ભમાં ભાવિ આયોજનો અંગે પણ ચર્ચા કેન્દ્ર સ્થાને રહેશે। જી ધરતી। જી અરુણ, વિગત બદલ આપનો આભાર।